વ્રત પરી મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય, ઋષ સુત મુખ્ય ગાદી જાય, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી ચૈત્રી સમયો એ ખૂબ ધામે ધૂમે જ્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા માટે, નારાયણના ચરણને પ્રાપ્ત કરવા માટે જ્યાં લક્ષ્મીજીએ તપ કર્યું હતું, આવી પવિત્ર ભૂમિમાં નારાયણના ચરણમાં બેસીને નારાયણના ગુણ ગાનાર વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, સમયાના આયોજક વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, આ સમયાના પ્રેરક, હંમેશને માટે નવી ને નવી ઉર્જા, નવો ને નવો પ્રકાશ જેમાં થઈ રહ્યો છે એવા શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશ દાસજી સ્વામી, પ્રમુખ શ્રી સત્સંગ મહાસભા. આજના આ પવિત્ર દિવસે અંજનીના જાયાનો જન્મદિવસ છે અને આ સમયાની સમાપ્તિ વેળાએ વડતાલ પ્રદેશના એક બુજુર્ગ વડીલ વહીવટ કુશળ સંત પૂજ્ય બાપુ સ્વામીની ઉપસ્થિતિ છે, પૂજ્ય હરિઓમ સ્વામીની ઉપસ્થિતિ છે, વિદ્વાન બ્રહ્મદેવો છે, માતુશ્રીના ચરણમાં વંદન, બંને લાલજી મહારાજના ચરણમાં વંદન, ઉપસ્થિત યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, દરેક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય નવતમ પ્રકાશ દાસજી સ્વામી વડતાલમાં ચેરમેન તરીકે, કોઠારી તરીકે તો એણે સેવા કરી છે. આજે સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે જ્યારે દક્ષિણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે એમના હૃદયમાં કાયમને માટે મૂળ મંદિર, મૂળ દેવ એ રાજી કેમ થાય એના માટેના સતત પ્રયત્નો એમના દ્વારા થતા હોય છે. મને આ વખતે વિશેષતા એ લાગી કે વડતાલમાં ચૈત્રી સમયો પણ સ્વામિનારાયણ ભગવાને જે 6 મંદિરોની સ્થાપના કરી અને એમાંનું ધોલેરા ધામ, એમાં આ વર્ષે મદન મોહનજી મહારાજનો 20 શતાબ્દી ઉત્સવ આવે છે, એટલે વ્યાખ્યાન માળામાં ધોલેરા ધામના મહિમાની એ વ્યાખ્યાન માળાઓ અલગ અલગ વિષયો દ્વારા એમણે કરી. એમાં ગઈકાલે નવતમ પ્રકાશ સ્વામી એમણે ધોલેરા પ્રદેશના જે મંદિરો છે એની વાત કરી. બહુ અદ્ભુત વાત એ પૂજ્ય સ્વામીએ વ્યાખ્યાન માળાના માધ્યમે કરી. મારે એક નાનકડી વાત કરવી છે, સમય ઘણો વ્યતીત થયો છે, પણ મારી વાણી મારે પવિત્ર કરવી છે. રોજકાના કાકાભાઈ, આ પ્રસંગ રાજકોટની સાથે થોડો રિલેટેડ છે એટલે મારે યાદ કરવો છે. અહીંયા પૂજ્ય બાપુ સ્વામી બેઠા છે, એમના માધ્યમે સુંદર મજાનું 2 વર્ષ પહેલાં હરિમંદિરનું નિર્માણ થયું. તો આ રોજકાના કાકાભાઈ સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય એને પ્રેમ, અનન્ય નિષ્ઠા, અનન્ય નિશ્ચય. આ વાત એટલા માટે હું યાદ કરું છું કે સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, વાલે કળી મધ્યે અતિ કરુણા કરી, ધરી દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર. એ સ્વામિનારાયણ ભગવાન પધારીને 49 વર્ષ સુધી રહ્યા અને મંદિરોની સ્થાપના, આચાર્ય પદની સ્થાપના, શાસ્ત્રોની રચના, આ મુખ્ય જે કાર્યો એ પૂર્ણ થયા, ધર્મનું સ્થાપન થયું. અને પછી મહારાજે નક્કી કર્યું કે હવે મારે આ પંચભૌતિક શરીર છોડીને અક્ષરધામમાં જવું છે. એટલે મહારાજનું જે વિચરણ હતું એ વિચરણ એ પ્રાયઃ બંધ કર્યું. સ્વામિનારાયણ ભગવાનની છેલ્લી 2 મુલાકાત, એમાં એક 1886 ફાગણ સુદ પાંચમના દિવસે સ્વામિનારાયણ ભગવાન રાજકોટમાં પધાર્યા. અંગ્રેજ ગવર્નર સર માલ્કમનો પત્ર આવે અને મહારાજ, એક પત્ર મળે, મહારાજ ઇગ્નોર કરે છે. બીજો પત્ર જ્યારે આવ્યો છે, મહારાજે સંતોને હરિભક્તોની સાથે પરામર્શ કર્યો છે. અને પછી મહારાજ ગઢપુરથી રાજકોટ આવવા માટે નીકળે છે. ત્યાં સુધીમાં તો ત્રીજો પત્ર એ જાય છે, રસ્તામાં એ પત્ર મળે છે. પણ મહારાજ
એ રાજકોટ પધાર્યા અને અંગ્રેજ ગવર્નર સર માલ્કમને શિક્ષાપત્રી આપી. આજે સ્વામિનારાયણ ભગવાન જે જગ્યાએ બિરાજમાન હતા, ગોપાળાનંદ સ્વામી સાથે હતા, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સાથે હતા, રઘુવીરજી મહારાજ સાથે હતા, દાદા ખાચર સાથે હતા, અને જે બોરડી નીચે બેઠા હતા દાદા ખાચર વગેરે સત્સંગીઓની સાથે, અને જ્યાં સ્વામિનારાયણ ભગવાને અંગ્રેજ ગવર્નર સર માલ્કમને હિતના ઉપદેશો આપ્યા છે, એ જગ્યાએ ગોપાળાનંદ સ્વામીની પાગમાં કાંટો ભરાય. માવદાન કવિનું સુંદર પદ છે, સંપ્રદાયમાં પ્રચલિત છે કે બોરડી 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 રે જુઓ કાંટા વિનાનિયા બોરડી, એ પ્રભુ મળ્યા તોય રહી કોરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી. સ્વામી ગોપાળાનંદજીની પાઘમાં, ગોપાળાનંદ સ્વામીની પાઘમાં કાંટો ભરાય છે. અને એ ગોપાળાનંદ સ્વામીના એક વચને કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા, એ ઉપદેશ અપાયા, અને છતાંય તે તારો સ્વભાવ ન છોડ્યો, અને એ જ મિનિટે બોરડીએ તમામ કાંટાઓ ખેરી નાખ્યા. આજે 200 વર્ષ પછી એ બોરડી અડીખમ છે. આજે પણ બોર આવે છે, આજે કાંટા નથી, પણ એ બોરનો ઠળિયો કોઈ વાવે તો એમાં કાંટાવાળી બોરડી થાય. ગોપાળાનંદ સ્વામીના એ શબ્દો આજે પણ એ કામ કરી રહ્યા છે. અને છેલ્લી મુલાકાત એટલે રોજ કાના કાકાભાઈ સ્વામિનારાયણ ભગવાનને પત્ર લખે છે. એની સમજણી તો ઘણી બધી વાતો છે, કરવી નથી, પણ એ છેલ્લે પત્ર લખે છે મહારાજને કે મારું શરીર એ અશક્ત થયું છે, હવે આ શરીર એ ક્યારે છૂટે એની મને ખબર નથી. આમ તો મારે એક સેવક તરીકે, એક શિષ્ય તરીકે મારે તમારા દર્શન કરવા માટે આવવું જોઈએ, પણ હું ત્યાં આવી શકું એવા મારા શરીરની પરિસ્થિતિ નથી. માટે આ સેવક ઉપર જો તમે આ સેવકને યોગ્ય માનતા હોય તો મને દર્શન દેવા પધારો. અને સ્વામિનારાયણ ભગવાન રોજ કાકાભાઈને દર્શન દેવા ગયા હતા. આ છેલ્લી સ્વામિનારાયણ ભગવાનની મુલાકાત. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં આવીને અનેક આવા કાર્યો કર્યા છે. અને આજે મને આનંદ એ વાતનો થાય છે કે નવતમ પ્રકાશ સ્વામી એ અહીંયા વડતાલના સંત છે. વડતાલ માટે તો એ ચિંતા કરતા હોય બરાબર છે, પણ ધોલેરામાં દ્વિશતાબ્દી ઉત્સવ આવે તો એની ચિંતા પણ એ કરશે. જૂનાગઢમાં રાધારમણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ 2 વર્ષ પછી આવશે, તો એમાં પણ એની આ સેવાઓ હશે. અને ગઢપુરમાં આવશે ત્યારે પણ એમની સેવા હશે. આવા એ સંત છે. આટલું સુંદર મજાનું જ્યારે આયોજન કર્યું છે, અને વક્તા પણ તમે એવા ગોઈતા હો. હા, સ્વયં નારાયણનું ચરણ, એ નારાયણના ચરણમાં આપણું મન જોડી દે આવા એ નારાયણ ચરણ સ્વામી છે. બહુ હસમુખા છે, વિદ્વાન તો છે જ, પણ એની સાથે સાથે એની કથા છે ને એ લોકભોગ્ય કથા છે. એકવાર શબ્દ એવા જોખીને એવા વજનદાર લાલજી મારા શબ્દો બોલે, એકવાર કથામાં બેસી જાય એને ઊભું થવાનું મન ન થાય. અને આનું કારણ છે ને એ સ્વામિનારાયણ ભગવાનની કૃપા તો છે, ગુરુઓના આશીર્વાદ તો છે, પણ મહારાજ શ્રી અને નવતમ સ્વામીના આ લાડકા છે. સમજ્યા? એવા આ સાધુ છે, મારા ગુરુ, એમના એ લાડકા છે. મારા ગુરુ એમના ઉપર બહુ હેત હતું. આજે 7 દિવસથી સુંદર મજાની કથા એમણે જ્યારે સંભળાવી છે, આવો એક ઉત્સવ સમયો થયો છે. એમાં ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી એમનો પણ સહયોગ આપને પ્રાપ્ત થયો છે. ત્યારે આજના પવિત્ર દિવસે મારી સાથે વિસાવદર ગુરુકુળથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામીની પણ ઉપસ્થિતિ છે. જામજોધપુર મંદિરના કોઠારી સ્વામીની પણ ઉપસ્થિતિ છે. વ્રત સ્વામીની ઉપસ્થિતિ છે. મુકુંદ સ્વામીની ઉપસ્થિતિ છે. એમની સાથે સાથે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન અહીંયા આવ્યા હતા, પણ એ ચેરમેન બોલતા નથી, એટલે એના વતી પણ હું શુભકામના આપી દઉં. આખું એ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટી મંડળ વતી પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામીના ચરણમાં વંદન કરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામી.